નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના પગાર વધારા વિશે. તો મિત્રો, રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના માનદ વેતનમાં વધારો કરવામાં આવ્યો છે. જાણીએ કે આ વધારો ક્યારથી કરવામાં આવ્યો છે અને કયા રાજ્ય સરકાર દ્વારા આ વધારો મંજૂર કરવામાં આવ્યો છે. સાથે જ આ વધારાની જે તારીખ છે તે ક્યારથી મળવાપાત્ર થશે, તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું. તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો અને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓન નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ સાથે જીકેના વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો આપ સૌ જાણો છો તે પ્રમાણે મિત્રો, દેશમાં 0 થી 3 વર્ષ અને 3 થી 6 વર્ષના જે બાળકો છે કે જેઓ પ્રાથમિક શિક્ષણ મેળવી રહ્યા નથી તેવા બાળકોના ઘડતર માટે સરકાર દ્વારા ICDS પ્રોજેક્ટ ચલાવવામાં આવે છે. તો કેન્દ્ર સરકાર દ્વારા ચાલતા આ ICDS પ્રોજેક્ટના રાજ્ય સરકાર દ્વારા સંચાલિત જે આંગણવાડીઓ છે તેમાં કાર્યકર અને તેડાગર બહેનોની ભરતી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. અને રાજ્ય સરકાર દ્વારા આ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને ICDS પ્રોજેક્ટ હેઠળ કામ કરવાના દર મહિને માસિક વેતન ચૂકવવામાં આવે છે. આ કાર્યકર તેડાગર બહેનોનું કામ છે કે જે તે વિસ્તારમાં આંગણવાડી કેન્દ્ર આવેલું હોય ત્યાં આજુબાજુમાં રહેતા 6 વર્ષથી નાના બાળકોને આંગણવાડી કેન્દ્ર સુધી લઈ જવા અને તેમને પૂર્વ પ્રાથમિક જે શિક્ષણ છે તેના માટે તૈયાર કરવા, સાથે જ તેમના પોષણ આહાર વગેરેની મિત્રો જે છે તે જવાબદારી લેવી. સાથે દેશમાં જે કુપોષણનો સૌથી ગંભીર વિષય છે, વિચારવા જેવો વિષય, તે કુપોષણને હટાડવા માટે આ ICDS પ્રોજેક્ટ અત્યારે હાલ દેશભરમાં ચલાવવામાં આવી રહ્યો છે. તો મિત્રો, આ જે ગ્રાઉન્ડ લેવલે કામ કરતા અને દેશના જે ઘડતર, જે પાયાના ઘડતરમાં અતિ મહત્ત્વપૂર્ણ યોગદાન આપતા આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના માનદ વેતનમાં ગયા ચૂંટણી પહેલાં મિત્રો ઓડિશા સરકારે તાજેતરમાં આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોના માસિક વેતનમાં વધારો જાહેર કર્યો છે. અને આ વધારો મિત્રો આગામી 1 એપ્રિલ 2024થી લાગુ થવા જઈ રહ્યો છે. જાણીએ કે ઓડિશા સરકારે કાર્યકર અને તેડાગર બહેનોના પગારમાં કેટલો વધારો કર્યો છે. તો ICDS અથવા આંગણવાડી સેવાઓ એક કેન્દ્રીય પ્રાયોજિત યોજના છે જે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ દ્વારા પ્રશાસન દ્વારા લાગુ કરવામાં આવી છે. રાજ્ય સરકાર અને યુટી વહીવટીતંત્ર સતત જોડાણ અને વિડીયો કોન્ફરન્સ દ્વારા તમામ સ્તરે ખાલી જગ્યાઓ ભરવા માટે સાથે મળીને કામ કરે છે. ઓડિશા સરકારે ગયા અઠવાડિયે આંગણવાડી કાર્યકરો અને સહાયકો માટે પગાર વધારાની જાહેરાત કરી હતી. આંગણવાડી કાર્યકરોને માસિક ચૂકવણીથી રૂપિયા વધારીને 7500થી વધારીને 10,000 રૂપિયા કરવામાં આવે છે. એટલે કે આંગણવાડી કાર્યકરોની જે માસિક પહેલાં 7,500 મળતા હતા તેમાં 2500 રૂપિયાનો વધારો કરવામાં આવે છે. અને હવેથી ઓડિશા સરકારના ICDS પ્રોજેક્ટ હેઠળ કામ કરતા આંગણવાડી કાર્યકર બહેનોને 10,000 રૂપિયા પ્રતિ મહિના જે છે તે માનદ વેતન ચૂકવવામાં આવશે. જ્યારે મિની આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોનો પગાર પણ રૂપિયા 5,375થી વધારી અને 7,250 રૂપિયા કરવામાં આવ્યો છે. એટલે કે જે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો છે અને તેડાગર બહેનો અને મિની આંગણવાડી કાર્યકર બહેનોનો પગાર પણ મિત્રો 5,375થી વધારી અને 7,250 રૂપિયા કરવામાં આવે છે, કે લગભગ 1,850 રૂપિયાનો જે છે તે વધારો તેમના પણ કરવી આપવામાં આવે છે. આ મિત્રો જે પાયાના દેશના ભાવિ ઘડતરના પાયાનું કામ કરનાર અને ગ્રાઉન્ડ લેવલે તથા ગમે તેવી પરિસ્થિતિમાં સરકારને મદદરૂપ થનાર આ કર્મચારીઓને પગાર ઓડિશા સરકાર દ્વારા વધારવામાં આવે છે અને સરકારો પણ આ પગાર વધારો કરે તેવી આશા છે. જય હિન્દ, અસ્તુ.